जय श्री कृष्ण। हलो है सवारना 8 वाग्या है। बीजू बारनु बधुं काम थई गयुं, हंजवारीने पोता बाकी है। अने मारे है ने छाशनो मसालो बनाववो अने चणानी दाळ बनाववानी है। चणा आपणे काल साંજે पलाળી मूक्या हता, ती अटाण पलળી गया हुकोवा। अने बाकी आ जो है ने धाणा भाजी अने आ આપણે પુદીના કઈ ને ઈ બેને હુકવણી કરવી અહીંયા। અને હવે હે ને મારે મીઠો લીમડો લેવા જાવો, એ 3 વસ્તુની હુકવણી કરવી। 1-2 દી હુકા હે ને ટીકેડે બનીએ અને જવાને વાડીએ। અને બાપુ સોમવાર હેતી મંદિરે ગયા, માં નાવાની હુંજ કરે ને ચણા હે ને જો આરી અસલના કહ્યું તો અહીં આખું ભરાઈ જાય, જો પલળી ગયા જો। હા આમાં થોડાક ચણા ઓછા હતા એટલે પાણી વહીધું, આ બધું પી ગયા। હવે આને હે ને ઘડીક વાર કહીને તડકો થાય ને તે તડકે હૂકવી દેવા। 1-2-3 દી હુકા હોય ને તો અહીં સરખી દાળ થાય। અને મીઠો લીમડો આપણે ઘેર જ છે, તો એ અલામાં પાંદડા તોડી 2-3 દી છાંયે હુકાવા દે। હું તડકે હુકવ્યું ને તો કલર બરી જાય એટલે છાંયે હુકવી કડકડીઓ થઈ જાય ને પછી મસાલો બનાવ્યું। આંગળી તારોગું હુકવવાનું કામ હે। જ આપણે અહીંયા લીમડો હે, એને અલામાં પાંદડા તોડી અને ધોઈ નાખી જાઓ। મીઠા લીમડાનો તો સ્વાદ એવો અસરનો હોય ને પાછો તાજો તો હવે એકદમ ને હાથમાં ફોર આવી જાય। લીમડાના હે ને આગલા પાંદડા હોય ને એમાં ધૂળ હોય, તો અલામાં એક ઉકા પાંદડા ગોતી અસલ ને હરખા પાણીથી ધોઈ નાખી પહેલાં। આ હે ને બપોરે પાછા આવે તે રોટલા લઈ જાય। હા હમણાં પછી 3 વાગે પાછા ગયા હતા અહીંથી ચા પીને। અને હે ને ફરમો ભરે ને એ બધા આવે 12 ગામથી એટલે રોટલા ને પછી ઘેરથી લઈ જાય। નકો ઉમતા ઉધડું દીધેલ હે પણ હા હા અમારા ભાદર વાવ તો ઘુમરો જબરો। ઓછો થાય અમારે હે ને ઘેર હોય ને અટાણ નવરાત્રના દી હોય ને એટલે કંઈક ને કંઈક નવીન કરતા હોય એટલે કાયમ ને કાયમ એક બે વસ્તુ કાયમ નવીન થાય। જો આ જી મગજમાં આવે ને એ અટાણે હે ને આગું કરી લે। આ કોઈ ચણાની દાળ ને આ મસાલો એ બધું કરી લે હું ત્યાં હે ને આથણાની સિઝન આવી જાય એટલે કેરીના આથણા અને ગરમરના આથણા એ બધા આથણા બનાવ્યું। જ્યાં સુધી નવરા હોય ને ત્યાં સુધી કંઈક ને કંઈક નવીન કામ કરતા જ રહેવું। નવરાત હોય એટલે કંઈક ઊન ખોબ જોઈ ને। હા મધ હે હો ને, જો અહીંયા આપણે મધ હે। હું તો પડખે નહીં જાઉં, બીક લાગે મને જે દેખાય। હલો સુરેશ દાદા આવ્યા હે માથે, તમારે વાડીએ જવું હોય તો જાવ। એટલે કાલ હે ને વાવ બાંધવાનું કામ ચાલુ કર્યું હતું, વચમાં 2 દી બંધ રહ્યું હતું। કાલ હે ને એક ફરમો ભર્યો અને આજ સવારમાં હવે કાલ ભર્યો તો ને એ ફરમો વીખી અને ઊંચો લેવાનો હે। અટાણામાં ગારિયા મીંડા કરવા ભાઈ, હાલ આપણે દેખાડું તમને। જે એક ફરમો ભરાઈ ગયો તો એ ત્રણ કાઢવાનો હે, ઊંચો લેવાનો હે। કાલ આપણે એક ફરમો ભર્યો તો ને બીજો હવે જે ઊંચો માંડ્યો હે, બીજો ચાલુ કર્યો આપણે ભરવો। અને ઓલ પાઇપલાઇનમાં હે ને માથે તગારું બાંધી દીધું હે, ત્યાંથી લાઈનમાં પાણી જાય ને એને વારે માલ નાખવાનો। જકીને વારે દહીંનું દરાય ને વારે વયો જાય। ઊભું હારું બાંધો ખાટલો। જય શ્રી કૃષ્ણ। આપણે હે ને
અમે ભણવા જવા તૈયાર થઈ ગયા. મોઢું નહીં દેખાતું હોય, સૂર્ય સામો આવે ને એટલે. અને જો અહીંયા છે ને શું હાલે છે? ચણા પલાળવાનું હા, ચલો ચણા પલાળવાનું કામ હાલે. પટાણે છે ને આ કટોરામાં મૂકી જાય તો પાણી બધું નીકળી જાય. પછી પાણી નીકળી જાય ને કે તરફારું છે. કેવા હજી મસ્ત. તો આ એક ડોર છે, હજી બીજી ડોર આમ કરવું ને હજી આમ કરવાનું. ચાલો બીજી ડોર લઈ આવો છો. નીચે પાણી જો આપણે ને બધું પડી ગયું. અહીંથી પાણી નીચે પાણી કેવું એટલે આ ખવાય ને ચણા નીંદર આવે હજી. જા 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 તૈયાર તો ભણવા જાઉં આપણે. પાણી બધું નીકળી જાય ને ત્યાં સુધી પછી તો હે ને વડો તરફાર લઈ ને હવે કૂકા હુકવી દે. હું કે વેલેરા હુકાઈ જાય. કઈ હુકાઈ જાય આ ખવાય ને માં. હા ખવાય ને, બહુ જ ખવાય. તારે કેવડા કઠા હતા? પથોળા હતા ને જો કેવા થઈ ગયા છે. હા બાફલ નથી, બસ બાફી દો. તમને ભાવતો નથી? અમને તો આવે ફાવે. આવે ભાવ. થોડા ઘણા હે ને ચણા ખાઈ લીધા. હવે આપણે હે ને તરબૂચ મોરી કાલ હે ને તરબૂચ વેચવાળા આવ્યા હતા. તેના રોગા 2 જ લીધા હતા. 2 તરબૂચ તો માંગલે વિલિયમ જોયું હે ને. હવે માં હે ને મોરી જો તરબૂચ ભાઈ બ્રશ કરીને આવે પણ 2 ખાય. ચાય પીવાનું થતું. બસ હવે ઓવરલોડ થાય છે. આ હમણાં વધી જાય છે. વાટકો જ હશે હવે. વાટકો હા રહી ગયો તો કહું છું. પિયાલીમાં ચા માતો નથી કે જો ખોટા બોલી હોય, ના ભાઈ ખોટા બોલી હોય. અડધી અડારી નથી માતો. મારું કામ છે એટલે હાથમાં મોજું પહેરી અને ચક્કીમાં માલ હોય ને નાખવા તો આવવા. ખાલી કામ બાપુનું હતું. આજે હવે મને આવ્યું હોય જ્યાં માલ હોય ને એમ નાખતું જવાનું. બેઠા બેઠા માલને ઢક્કો દીધે રાખવાનો. મારે જવા હે બપોરા લેવા. ફર્મો ભરાવા આવ્યું હે થોડુંક છે ગાડીઓ. એ જ્યાં ફર્મો ભરી લે તો હું બપોરે લઈ આવું. 12:30 વાગ્યા અને હાક રોટલા કરી લીધા, ભતવાર બાંધી લીધું અને આ આવ્યા તો ભતવા લેવાથી ભતવા લઈ અને વૈયા ગયા. પછી એ બાપુ પાછા આવીએ ને તો અહીં અમે બપોરા કરશું. એ હાક રોટલા થઈ ગયા, કામ બધું થઈ ગયું અને હે ને બપોરા કરવા વાર એ આવે તી કેણ થાય એટલે માં કે હાલો સુરભી નવરાવી લઈ કે હમણાં ગંધારી ભરી છે. તડકો બહુ જ હોય આજ ન કરતા ટાઈટ બહુ પડે વાસણાઓને, પણ આ તડકો હોય ને એટલે વાંધો નહીં આવે. ના વાર રાખ્યો તો ભલે ને ત્યાં વાવમાં બાંધીને ટ્રેક્ટર ના ઓલ ટ્રેક્ટરનું ઓલું હોય ને ત્યાં અહીંયા હે ને કચકણ થાય હેઠે સૂકા હે નહીં ત્યાં લઈ લ્યો. જતા ભૈરી ગંધારી એ ત્યાં ઠેકડા મારીએ તેથી બેને નવરાવી હતી કે ઠેકડા માયરા બીજી રીતના તો ઠેકડા મારીએ. એને ખબર પડી કે આ ચોખ્ખી કરે મને જો ધીરી થઈ રહી રૂછડા તણે બુરસ પડ્યું હતું પછી હેલો. હવે એક વાર ચોખ્ખા પાણીથી માથે ધમારી લઈને એટલે ગાયને નવરાવવાનું કામ કમ્પ્લીટ થઈ જાય. અને વાં હે ને આપણે જો ચણા હુંકવા પાણી નીંજરી ગયું પછી અહીંયા હૂકવી દીધા એટલે અહીંયા હે ને તપ વધારે લાગે અને ફૂકાઈ વેલેરા જાય. જોઈ નવરાવતી તો હું નથી, માં જ નવરાવે છે, ખાલી પાણી હારી દો. એક પટ્ટી કઢાવી આવી પોદરો કર્યો હે ને એકીને પટ્ટી કઢવી લે માં એટલે ટાઈટ ઉતરી જાય.
કાઢી તો યાર હાલ જાય હાલો બાર આવી આગળ કાઢી એમાં ઘેટા આવ્યા જો પાણી પીવા વેડે ઘેટા આવે ને એટલે હે ને ભેહું ત્યાં પીવામાં હોય વાત કરે ફોર આવે એને ઉઘાડો રાખજો સુરભીન પટ્ટી કઢાવી હોય ને એટલે હાવ હલ બીજો વાંજે ને મૂકી દે ને એટલે હાવ ધોળા આવવાની હે સુરભી હાલ 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 હાલો આજે એક ફરમાં ભરી લીધો આજ બપોરે જ ભરી લીધો કાલ આખો દિવસ હતો કાલ પ્રથમનો દી હતો ને એટલે બધું હમું નમું કરવામાં અને કાલ હે ને થોડો ખોટીપો થઈ ગયો હું તો આતો નહીં પણ જો માલ નાખવાની ચક્કી હે ને એ વાવમાં પડી ગઈ હતી પછી એ ખપારી લેવા ગયા ને કાઢી ને એટલે એ થોડો ખોટીપો થઈ ગયો હતો અને આજ અટાણે આંકડી આવતો હતો ને ફોન આવ્યો ત્રિકમ હતો ને એ વાવમાં પડી ગયો ત્રિકવરી ખાંડ મારે લઈ આવવો જોઈએ ચાલો ઘરનું કામ બધું થઈ ગયું અને માં ને વડામાં બેઠા જો માં લુગડા હકેલે અને અમારે હે ને ગામમાં જ બાર પોરો બેહે હે ગામમાં અમારે લગભગ કેટલા વર્ષ થઈ ગયા હે તે દીનો બાર પોરો હોય જ આ હે ને ફાગણ મહિના બીજનો બાર બીજ ઉજવે અને પછી વડો બાર પોરો તંદીનો આખા ગામમાં ગમે ત્યાં દોરી છોડે એ પાછા ઘર અમે હે ને બંને કર્યો હતો ને 3-4 વર્ષ થઈ ગયા અમારે 3 થી 4 વર્ષ થઈ ગયા બારપોરો હતો ને અને પછી હે ને આજે હામ્યું નીહરે તંદીનો હોય આજે હામ્યું નીહરે ને ઘેર રામાપીરના પગલાં કરાવવા આવે તો આપણે હે ને ઘેર પગલાં કરાવવા હે ગમે એ ઘરમાં કરાવે તો આ છે ને આપણે ઓલા રસોડું બનાવ્યું ને એ ઘરમાં પગલાં કરાવવા હે ત્યાં પોતું કરી ચોખ્ખું કરી અને રાખી દઈ હામ્યું ગામમાં આવી ગયું હે વાડિયું કોમથી આવવાનું હતું એટલે ગામમાં સંભળાય હે અને આપણે હે ને રામાપીરને જો અહીંયા વિરાજમાન કરવાના હે તો અહીંયા જો આપણે રામાપીરને થારી હોય એમાં હોય ઘોડો અને રામાપીર ભાલું ને અને કંકુ ચોખા ફૂલ ને મીઠું મોઢું કરવાનું આપણે માં વધાવીએ ને હું કે માં ગમે એક જણી વધાવી ઘરમાં કે આ રૂમમાં કે પગલાં કરાવી આપણે રહોડું માંડ્યું કે નવું કહેવાય ને તે વાસ્તાને રામાપીરના પગલાં થઈ જાય ને અમે જેથી બાર પૂરો કરતા ને તે રીતે હે ત્યારે રૂમમાં પાઠ માનતા એટલે પગલાં તો બધા રૂમમાં થયેલ છે પણ રહોડું આ રૂમમાં થયું ને તે કે એણે પાછા પગલાં નથી થયા એટલે એ રૂમમાં કરવા જ ફર પગલાં હાલો તો હવે વાત જોઈએ જો રામાપીર ઓરા આવે ને તો અમારે ઘેર આવે તો વધાવી લઈ મને ના બાપુ નાખવું પડે તમે જી કહેશે બસ આ તો પીતો જ નથી હાલો આજના છે ને 2 ફરમાં ભરાઈ ગયા 6:30 જેવું થયું બીજો ભરી દીધો બપોર પછી એક બપોર મોર અને છે ને સવારથી પાકવા દે સવાર આવીને પછી કાઢવાનું હોય આપણે જે વાવમાં હરપું એમને 4-5 પડ્યા બધા પાણીમાં દેખાતા જ નથી અટાણે એકાદો જો વાહે હા હે નડે એ ખોદવાનું બધું ઉપલા ફરવામાં નડીએ ને જરા ઝારું હે અહીંયા આમ દિવાલ ટૂંકમાં આમ બારી આવતી રહી હોય એટલે પછી અહીંયા માલ આવે નહીં જાજા વાહે એટલે થોડું થોડું ટોચી જાય ગાડી રોગો અટાણે કોરું નાખી લે હે અને દિવાલો છોલી લઈએ એટલે હે ને સવારમાં એને આવીને સીધો ફરમાં બદલાવાનો જ રહીએ એકાદો જણો ગાડીઓ કેરવે તો 2-3 જણા બીજા હે ને ફરમાં ફેરવી દઈએ આજના 7:30 વાગી ગયા યાર તૈયારી થાય જો ભેહાણ પડ્યું કે કેમ કે 2-3 કામ ભેગા અને બીજો લાડવા આપણે ગરમ કરીને તાજા બનાવવું આપણે ઓલા બનાવ્યા હતા ને બેવા હારો ઘી વધારે હોય ને એટલે મોરા પડી જાય થોડો
ગર ઘીનો આપણે ગરમ કરી ભાંગી અને પછી એમાં ગર નાખ્યો પાછા તાજા થઈ તાજા બની જાય તાજા થઈ જાય રીંગણાનો ઓરો થાય છે ઓરો બને હા આની તો જો લહણ પડવાનું છે દેશી સુધારવાની છે એટલે બધું બિહાર બની બધું મેદાન ગામ ભેરા હાલે હા વ્યારા પાણી કરી લીધા અને કાયમની જેમ રામાયણ વાંચી લીધું પ્રસાદ ખાઈ લીધો આપણે વરસાદ અમે જેટલો ખાધો ને એથી વધારે હે ને આપણે સુરભીએ ખાધો. સુરભીને કાયમ ખવડાવે પ્રસાદ જી હોય ખાંડ હોય તો નહીં બાકી ફ્રૂટ જી હોય ને એનો પ્રસાદ સુરભીને જ દેવા જાય ઓલા બાલભોગ ને બોલે ને એમને આવડે ને એનથી મેં તો ફોનમાં રેકોર્ડ કરી લીધો હવે એકલી હોય તો વાંચી. જોયું ને હાલો તો હવે આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો, ગમ્યો તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પછી નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો. જય શ્રી રામ કૃષ્ણ. રામ.